જેતપુરમાં મોબાઈલમાં લૂડો ગેમ રમવી એક યુવકને ભારે પડી છે, જેમાં ગેમ જીત્યા બાદ રૂપિયા લઈને ભાગવાનો પ્રયાસ કરનારા સાથી મિત્રને અટકાવતા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકો મોબાઈલ ફોનમાં લૂડો ગેમ રમી રહ્યા હતા, જેમાં ગેમ રમ્યા બાદ એક યુવક આ ગેમ જીતી ગયો હતો અને ત્યારબાદ રૂપિયા લઈને ભાગવાનો પ્રયાસ કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દરમિયાન સાથી મિત્ર દ્વારા પ્રતિકાર કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં મુનાભાઈ મકવાણા નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જોકે ઇજાઓ ગંભીર હોવાથી મુનાભાઈને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મુનાભાઈ, શું ઘટના બની છે? એમાં કાંઈ નહોતું. અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા. તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આંકીને ભાગ્યો ભાઈ. એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું. તો 50 પૈસા આંકીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે. કઈ જગ્યાએ બનાવ બન્યો? નવાગઢ ચોકડી દવાખાનાની સામે બાકડે. બરોબર. લૂડો રમવાને લઈને? હા, લૂડો રમવાની સામે.